આ મારું 500 પાટણ હા આ સનોજી ખેતરમાં રહી અને સનાજી નામની કોઈ પણ ટપાલ આવે કે પત્રિકા આવે તો સીધી મારા ઘેર આવે છે અને મારે હેરાન થઈને એને તો હાલવા જવું પડે છે. આ કંકુતરી આવી છે લાય આ લેવા દે તે ટાઈમે તો એરા ખાઈ આવી એ જઈને અને કા જો હાલવા નહીં જવું તો લગ્નની તારીખે જતી રહે અહીંયા ખબર નહીં હોય કે આ કની કંકુતરી આવી કની નહીં આવી લાય લે આવું કોનો ફોન આવ્યો. આ તો અમારા હગાનો ફોન આવ્યો. હાલો બાવાજી નહીં યાર બા બોલો બા. હા એ તો નંબર એડ કરેલો છે પણ દોઢું ચમ બોલો છો યા. હા હા ઓળખ્યા દોઢું ચમ બોલો છો એમ કેજે પેલા. યાર બા નામ છે યાર નંબર તમે ચકીમાં જોઈ રહ્યું યાર નામ. હા બોલો બોલો. નવરાત્રી હો નવરો હતો બોલો ને હું કોમ હતું. ભાગની વાત છે તે હું લેવા ભાગ પાડવો છો યાર જેમ હેડાઈ હેડવા જાવ. એટલે આ દાડા હજુ બધું ભેગું હેડ્યું છે ને હવે હું હતો છે યાર તમને હવે નહીં હેડે એવું. પણ હવે હું તમને ફોનમાં શીખવામણ હાલ દઉં હવે મારી વાત સાંભળો. હા આજે કશી વાત નહીં હેડો આવું હો. હા હા ફાઈનલ આયા વગર નહીં રહું હો. હા ખરેખર આ દળાવથી આ હગાઈ બધું ભેગું હેડ્યું છે અને આજ મને ફોન કરીને એમ કહે છે કે બધું નોખું કરવું છે. જવું તો પડશે મારે. નોખા થઈએ ના ચાલે. આ બાર્યા કોઈને નોખા નહીં કરતા બધાને કરી તો ભેગા કરી પણ નોખા નહીં કરવાના. લાય મારે જવું તો પડશે. ફોજી આવી અને પછી આ સનાજીની પત્રિકા લઈ આવ્યો. કળવાજી નો ફોન આવ્યો અને તરત હું હેડે હું એના ભાઈ ગોવિંદજી ને ફોન કરીને તો મેં કશું પૂછ્યું જ નહીં. લાય ફોન કરીને પૂછી લઉં હીરા રાજી કે નહીં રાજી. પૂછવું તો પડે ને કે હીરા રાજી ના હોય અને હું જઈને બધી વાતો કરું તો ને કમી પડે. તો જ્યાં ગોવિંદજી આવી રહ્યા. ઉપાડે હાલો ગોવિંદજી બા બોલો ભાઈ. હવે હું કહું તમને તમાર ભાઈ કળવાજી નો ફોન આવ્યો તો કે ભાગ પાડવાનો છે બરોબર વાત સાચી. નહીં તમારા જિંદગીથી બધું ભેગું હેડ્યું આવ્યું છે તો હવે હું લેવા ભાગ પાડવાય ભાઈ. આ પણ એમ નહીં બે ભાઈ કોઈ ઝઘડ્યા છો એમ કહેજો મને યાર. એવું છે આ તે કશો હતો નહીં ઘેરથી હું હેડી નીકળ્યો બરોબર આવું હો. હા નહીં કરું હો. હા આ એ ભાગ પાડવાનું કહી પેલા એ ભાગ પાડવાનું કહી આ દળાવ જેવા બધાને ભેગું હેડી આવ્યું છે. આ ચમ નોખું કરવાનો દાડો આવ્યો. હા ગામના કોક આજે પીન મારી છે અને અરે બે ભાઈ ઝઘડ્યા હી અને આ નોખું કરવાનું આવ્યું. પણ કશે વાંધો નહીં ઝઘડ્યા છીએ તો
તોય હું એ બે ને મનમણો કરાયો પણ નોખું તો આજે નહીં થવા દઉં કોઈ કાલે નહીં થવા દઉં હવે અરે ઝઘડ્યા હી હવે આમ તો મારા સાહેબ બે આમ તો હટ્ટા કટ્ટા હી ગોઠેવા તો હી ને એકબીજા ના અને હું એકલો જ ગયો તો મેળ નહીં આવે એકલો જ જઈને સમાધાન કરવા બેહું આ ઝઘડો ઉડે તો એક કામ કરું મારા મેલાવાળા 2-3 જણા બેસતા જવું 2-3 જણા લઈ જાઉં ને એટલે કદાચ છે ઝઘડો થાય તો હીરા છોડાવી જવાની ચંપુલાલ ઓ ચંપુલાલ એ આવો બા આવો ઓ વાહ બ્યો હવે બેહવાનો ટાઈમ નહીં લેટજો આપણે આવીએ જો જાવું આ મારા હગાના ઘેર જઈ કેમ વાદાન ગયા તારે એક સમાધાન કરવા જવાનું અમે સમાધાન યાર હવે કે આ મારા હગોને 2 ભાઈઓ લડ્યા છે બરાબર મારા હા. પર ફોન આવ્યો તો કે અમારા ભાગ પાડવા છે તમે આવો અલ્યા ખરા તડકા જવાનું યાર એટલે જવું તો પડશે કે યાર મેં એના ફોનમાં ઘણા સમજાવ્યા મૂકો હાથ દાડાવથી બધું ભેગું હેડ્યું આવ્યું છે હવે તમારા હું લેવા ભાગ પાડવા છે કે ના અમારે ભાગ પાડવા જ છીએ બે ભાઈમાં જ કહી એટલે ખરેખર બા હવે સમજાતું ને તમારે તો શીખરવું હા કેમ વચ્ચે તમારા કુટુંબમાં ઝઘડો હતો ને હવે તમારા હગામાં આવ્યો એટલે યાર સમાધાન કરવું તો પડે જ કે યાર ઝઘડો થાય તો સમાધાન ના કરવું પડે યાર સમાધાન ના કરો તો ભાઈઓ બધા નોખા થઈ જાય યાર હે આ તમે ખોટું કરો છો સારું કરો છો એ કહેજો આ સારું કોમ કહેવાય યાર સારું કોમ હોય પણ દરરોજ ઝઘડા ના હોય યાર એક તો એટલે યાર રોજ કોઈને શોખ ના થતા હોય ઝઘડા કરવા પણ થઈ જાય તો હું કરે કે યાર લેટ ગો કરવા વાળું મોણો જો હોય યાર વાત કરો લેવડો હવે લે હેડજો જઈને આવતા રહી હેડજો સારો તડકો લીધો છે તમે તો એક તો જઈને આવતા રહીએ ભલામણ એના માળામાં સુખ શાંતિ રહી ને તો ઘણું થઈ યાર સારું લેવડો બાઈક લઈ રહ્યો એટલે બાઈકે મારે લેવાની યાર પેટ્રોલ ના ખાવું ને રિક્ષા કર દો એના કરજે ખરા તડકા ની યાર બાઈક ચૂ ચો લે એટલે બાઈક લઈને જઈએ યાર હું નખાઈ દઉં યાર પેટ્રોલ તમે હું લ્યા ગભરો છો યાર એટલે યાર ખરેખર તમે તો માણસો કહું લેવડો પેટ્રોલ ના પૈસા તમારે માથે નહીં આલું યાર હેડો યાર હાલે તમે અરે હાલે લે યાર પૈસા કીધું તો ખરી યાર લેવડો હવે જવા લાલભાઈ ઘેર જા દેજો મને લેવા નહીં ઓવા 3 જણા એક બાઈકમાં હા એટલે 3 જણા ના જવાય યાર રિક્ષા કરી દેજો ના કરતી તમે તો એટલે યાર રિક્ષા વાળા 1000 રૂપિયા લો એના કરતા 200 રૂપિયા તો આપણે જઈને આવતા રહીએ યાર ભલામણ હમત કેમ નહીં યાર હું બોલાવું યાર બોલા ગંધાર એ ગંધાર એ આવજો બાર અરે તારી બાનો અવાજ તમે ચાંદા કાઢવા માંડ્યા એ મુહુ તમે હો ઓહો અરે એ નાકા મોહન જોયા એટલે હું તમે બાનો અવાજ ચી રીતના કાઢ્યો ના અમે 2 જણા હા ઓ ઓ બોલો ચમ આયા તમારે એક કોમ પડ્યું એટલે તમારા ઘેર આવ્યા છે બરોબર છે નવરા છો હા પેલા કોમ કો પછી કહું નવરો હુક નહીં અમારા હગન તો જવાનું ચિયા હાગા કળવોજી ગોઈંજી રેક નહીં હા ઈયન તો ચમ એને 2 જણા ઝઘડ્યા હે તે બધું નોખું પાડવા બેઠો ઓહો બા હા ઈવન તો જબર રાગ હતો ચાણા ઝઘડ્યા મને માતાના એનો રાગ હતો ને એવો તો રાગ આ દાવથી મીએ ચોય જોયો નહીં પણ શિખર તને કોણ ભંભોડ્યા હી ને તમે જોવો તો નોખર વડિયા થઈ ગયા ઓહો કોને કીધું તમન ફોન આવ્યો એનો ચાણા આવ્યો હમણાં ફોન આવ્યો કે તમે વૈકણ આવો અમારે બધું નોખું કરવું છે મૂકો મારે એકણ જઈને નોખું કરવું નહીં જેમ પેલા ભેગા હતા એમને ભેગા જ કરવાય હોય બા આપણે બધા તો રાજી છીએ ભેગા રહી મો પણ ઓમાં કેવું ખબર હા. દુનિયા રાજી નહીં દુનિયાના રાજી રહેવું તો રે ના રહેવું તો કોઈ નહીં પણ આ 2 ભાઈ રાજી ખુશી રહેવા જોવી એવું કરીને આપણે આવવાનું છે આપણે તો એ 2 જણા રાજી રહી એમાં આપણે રાજી છીએ બરોબર હે હા. પણ આ 2 માંથી એક આધાને ચિયોક ચડાવ વાળો મળ્યો છે બરાબર હે એટલા આ 2 જણા ભેગા રહેવા દેવા માંગતો નહીં વાત સાચી છે આ દાડાથી બધું ભેગું હેડ્યું અને હવે તમે નોખું પડે છે યાર હા ઠેરથી રાગ જેવો હો આપણે એવાના વખાણ કરીએ કે રાગ હોય તો આ 2 ભાઈ જેવો હે હા કોક તો આજ્યો ભળે જશે મોય
હા પણ અત્યારે કેવું બા ખબર હે? હા. કોઈનો સંગ ચાંચો ના કરાય. હા એ તો આપણે જઈને અહીંયા સમજાઈ દે હઈ યાર તમે હું લેવા ચિંતા કરો છો લે હેડજો તૈયાર થઈ જાઓ ફટાફટ હેડો. હું લઈને જવાનું બાઈક લઈને આયા આટલા સુધી બાઇક લઈને આવ્યો. ઓહો. આ તો કશો હતો નહીં, તમારા બાઇક માં બેસજો, મારું બાઇક ના મારું નહીં ચંપુલાલનું. ચંપુલાલનું. ઓવા આ આપણે બેહવાથી કોમ ગમે એનું હોય. લે હેડજો ફટાફટ ભાઈ ચાલુ કરજો જલ્દી પાછું આવવું પડશે હો. મારે બજાર જવાનું થોડું કોમ છે એટલે. જઈને સમાધાન કરીને તરત પાછા આ તો વાંધો નહીં, ચાલો. એટલે આ તો લફડો હોય યાર. તમે યાર બેહો કઈ યાર જવડો. હું કહેતા હતા ચંપુલાલ? કોઈ નહીં. કોઈ ને કોઈ નહીં. લ્યો. હવે વધારાની માથાકૂટ કરે તો હેડજો થઈ ગયું લ્યો. હા, સમાધાન કરવા જવાનું આ સારું કામ કહેવાય. હવે સારું કામ કહેવાય. આ સેકન્ડ જોજો હો હમા. સતત મારા ચીજા જો કોઈ આવતી નહીં જવા જ નહીં હા. અલ્યા તારી હગન ફોન કરે ખાસો ટાઈમ છે હજુ સુધી આયા નહીં. લાવજી ફેર ફોન કરવા દેજે. આ કેટલા રહ્યા આયા હોત તો વાતનો ઉકેલ આવી જોત ને. હગન નંબરે ચોજ્યો. બાર રાખો ભાઈ અલ્યા તારી હગો તો આ આયા પણ મેં તો હગન એકલા ને બોલાયા હતા. હગો તો આખું જીરું લઈને આયા હે. કશો વાંધો નહીં. મારે તો વાતનો ઉકેલ આવે એટલે થયું. આવો એ આવો હગા આવો. એટલે તમારા ઘેર અમારા આબુય નહીં તમારા અંગત તમારા વ્યવહાર કોઈ રાખવો નહીં સમજ્યા એ માટે આટલા બધા ગરમ થઈ ગયા હો. ગરમ થવું જ પડે કલે હે તમે બે ભાઈ તમારા મન ફાવે એમ કરી રહ્યા એમ થોડું ચાલે અલ્યા હગા મારી વાત વાપરો એવું નહીં ભલા મોણા. આ તો એવું જ છે કદાચ કેવું હોય હે પેલા રોમ રોમ તો કરો ભલા મોણા. હું યાર ગરમીના તપી ગયા છો. રામ રામ આવો વડી રામ રામ. આવો હગા. આ તમારા ઘેર પગ મિલ્યો આજ પછી તમારા ઘેર પગે નહીં મિલું હું સમજ્યા પણ હગા આટલું બધું ના હોય ભલા મોણા. લ્યો તમે આ પાણી પીજો. મારે તમારા ઘરનું પાણી નહીં પીવું લે પીજો અલ્યા એ હગા પાણી ઉપર તો ઈ ના હોય ભલા મોણા. એટલે પણ તમે એવું કરી મિલ્યું છે ને શું કરે તારે ભલા મોણા એ વાત કરવી જરૂરી છે યાર. નકર આગળ જતા મને બે ભાઈઓને વખો આવો. એમ નહીં પેલા આ બધું નતું થતું નહીં આબુ હગા આવો. આવો કરી આવતી એ આવો હગા. આજે કરીને ભલા મોણા આજે તો કોડા કરો લે હવે તો તમારી ઉંમર થઈ ભલા મોણા તમે થોડી શાંતિ રાખો. અમારી તો વાત વાપરો યાર. મારે તમારી કોઈ વાત પડી નહીં આ તમારા કાકા હું જતા રહ્યા બાપડા તે બે જણા નોખા થઈ ગયા હે આ તમે આ વણા માટે ભેગું રહેતા હતા એમ કેજો મને મારી વાત વાપરો. ભાઈ ઠંડુ પાણી પાજો. આ ઠંડા થઈ. આ ઠંડુ જ પાવું. લો પીઓ. ઓય પાવો કે પીઓ. મારે પાણી પીવું જ નહીં તમારા ઘરનું નહીં પીવું કે તમારા ઘરનું નહીં અલ્યા પીવું આગળ તમે બેહો. હું તમને મોડેલ વાત કરું ભલા મોણા. તમે જેવું સમજો ને એવું કોઈ નહીં. એવું જ છે તેમ એવું નહીં હે તમે માટલાનું પાણી પાયા આ એમ ઘેરથી બાટલો ભરી લાયા હે હું ચલે હે પેલા તો અમે આવતા ને તો ભાઈ ભેગા બેહીને વાતો કરતા ને ભેગા બેહીને ખાતા અત્યારે તમે એવું કોઈ રાખ્યું નહીં રહ્યા એના ઉપર આખું પાણી ફેરવી નાખ્યું તમે તમારા કાકાનું નામ નહીં રાખ્યું એટલે એ ભાઈ આ હગો મારું કોઈ વાપરતા નહીં. તમે કોક કહેજો. મારી વાત તો હમણાં તમે એવું બધું કરો. મારે તમારી વાતે કોઈ વફડવી નહીં હું બધું વફડીને આવ્યો જ છું મને બધી ખબર છે તમારા મોય કોક ત્રીજો આજ્યો પડી ગયો છે ત્યાં આ બધું નોખું કરાવરાયું કોઈ આજુ ભણ્યા નહીં પણ ભાગ પાડવું જરૂરી છે. આ દાડાથી તો ભાગ પાડાતા હે કે હવે ભાગ પાડવો છે તમારે આ દાડા સુધી ભાગ નતો પાડ્યો કારણ કે અમાર બેન કાકો જીવતા હતા. હા પણ તે હવે મરી ગયા એટલે ભાગ પાડી લીધો હવે તું તારા ઘેર ના આઈ ના ઘેર કાકા, અમે તો તમારા બે ને વખાણ કરતા હતા. કીધું હમ ખોઈ તો આ બે ભાઈ જેવો અને તમે યાર અમારો વિશ્વાસઘાત કર્યો કેવાય યાર. વિશ્વાસ કોઈ નહીં કરે. પૂરી વાત વાપરશો તમે ભલા મોણા. તમે એકલા તમારી પીપુડી વગાડે જો. આ મન તો બોલવા દો. તમે હું બોલવા જેવું રાખ્યું છે તે અમે તમને બોલવા દઈએ લે હે પણ ભલા મોણા વાત તો આપણો યાર વાત વાપરા તો હું તમે બોલવા વળગ્યા છો. મારે તમારી કોઈ વાત ઓભળવી નહીં અને વ્યવસ્થિત વાત કરવી હોય ને તો વ્યવસ્થિત વાત કરો પણ આ ભાગની વાત ના કરતા ચોખ્ખી વાત છે ભાગની વાત તો જરૂરી છે. હું કેવું ભાઈ ઓ ભાગ તો કરવો જ પડશે. તમે તરાવ ધણે તમારે ભાગ પાડવો પડે. ના ના હું એકલ ભાગ પાડવા નહીં આવ્યો સમજ્યા હું તમને સમજાવવા માટે આવ્યો બેન એટલે મારે તમારી કોઈ વાત ઓભળવી નહીં અમે સમજેલા જ છીએ ભલા મોણા પણ ભાગ પાડી આલો તમે અમને. તમે સમજ્યા હોય ને તો આ ભાગ પાડવાની વાત આવત જ નહીં સમજ્યા આજ તમે ભાગ પાડશો કાલ તમારા છોકરા ભાગ પાડશે લે હે હગા તમે એક દરના પહેલા તો હોય બેસજો યાર. કોઈ વાપરતા નહીં. આ એવા બોલવા વળગ્યા હવે આવો. ના ના હવે છે ને મારે તમારા ઘેર પગ મેલોય નહીં હું તો આ હેડ્યો એ અરે બા યાર આવું ના હોય હગા. તમે ભલા મોણા અમે તમને અમારી વાત સુધારવા બોલાયા અને તમે રિહાઈ નેટ છે ભલા મોણા આપણા હોવનના હગાનું હું. એટલે
અલ્યા અમે એ જ કરવા આયા છે ઓય સુધારવા આયા તમે બે ભાઈ હળી મળી રહો એના માટે ઓય કણ આયા છે પણ તમે તો ભાગ સિવાય બીજી કોઈ વાત કરતા અરે નહીં પણ ભાગ જરૂરી થઈ ગયો છે યાર બસ પેલા ભાગ નતો હવે ભાગ કઈ જરૂરી થઈ ગયો એમ કે લે હે એ બા આ બે ભયમથી એકે ભાઈ આપણું મન રાખી એમ લાગતા નહીં. આપણે આપણા ઘેર ભલા આપણું મન હોય ખોઈને જાવું એના કરતા પ્રેમથી આપણા ઘેર હેડી જવું સારું. ઈઓને જે કરવું એ કરી આપણી વાત મારા છે કોને લેતા નહીં તો આપણો એ ફુર્યો મતલબ શું યાર? એ વડીલ પાછા પડી જો ભલા મોણા અમે તમારું હું મન તોડ્યું યાર હા યાર ભાગ પાડવાની મેં ના પાડી તમે કેમ એમ કહો અમારે ભાગ પાડવો હોય યાર? અલ્યા યાર જરૂરી થઈ ગયો ભાગ ભલા મોણા વાહ. ભાગ ના પાડી તો પાછળ જતા અમાર ઝઘડા થાય આ દાડાથી ઝઘડા થયા એ તો મારા કાકો જીવતા હતા કીધું જ ખરા તમારા કાકો જીવતા હતા એટલી ઘડી તમારા બે ભાઈઓના મુઢે ભાગની વાત નહીં આવી કારણ કે ગામનો એકે આજે વગર પગ ના મેલી એક ના હગા કોઈ ત્રીજો માણસ અમારા નહીં પડ્યો આ વાત અમે બે ભાઈઓ અમાર મરજી નક્કી કરી પૂછો માર ભાઈ ઓહો હગા મારા ભાઈની વાત સાચી છે ત્રીજો માણસ કોઈ ભળ્યો નહીં અમારી વાતમાં. મારે તમારા બે જણની કોઈ વાતો ભળી નહીં તમારે ખાલી મારી જ વાતો ભળવાની સમજ્યા ના હગા ના અમે વધારે પડતું થાય છે તમે ભલા મોણ અમારું જોપડતા નહીં અને તમે અમે હગાનું મન રાખીએ એટલે તમારું જાકાત કરો એમ થોડું ચાલે યાર અમાર બે ભાઈઓનું જોપડો અમે તમને બોલાયા હી કોઈ ઓહો એટલે ઘેર બોલાય એના હગાની આબરૂ લેવાની જેવો તેવો બોલવાની અરે ભાઈ અમાર તો નહીં ઉભું રહેવું હોય કણ હેડે અલા પણ હગા તમે તો ભલા મોણ વાત સમજાવા જી તોય આવડું પડે વાત વાપરતા નહીં એટલે ભલા મોણ મારે થોડું કડક થઈને બોલવું પડ્યું હો વાતની એક વાત ભાગ પડી તમે બે ભાઈ નોખા પડો એ મને નહીં પહોંચતું સમજ્યા હું એ સમજુ તમારી વાત પણ અમારી વાત વાપરશો ને એટલે તમે તમારા મનથી જ કહો કે ભાગ જરૂરી છે કશો વાંધો નહીં. બોલો હાડ બોલો બોલો હા. તમારી વાત કહો મને હાડો અમે ઓફરી જાય હવે મારી વાત વાપરો તમે ત્રણ જણા હોય બે એમ નહીં પણ પેલા મારી વાત હવે તમે યાર ઘડીક બોલવાનું બંધ રાખો મારી વાત વાપરી લ્યો પછી તમારે જે કહેવું એ પછી કહેજો બરાબર કશો વાંધો નહીં. તમે વાત બોલો અને તમારા મનમાં હોય એ તમે બોલો અમે પહેલા ઓફરી હું કહું અમાર બેની એક જ વાત છે હા તો બોલો હવે વાતમાં કેવું છે આગા ખબર હા. વાપરો એ ભાઈ બોલો ભાઈ હું હવારનો તમારો મકાન જોઈ રહ્યો તો તમે ભેંસ મકા હું તાચી રહ્યો ભાઈ હું બેસવાનું તાકીને વિચાર કરી રહ્યો હું હું વિચારો આવો તમે કહું કહો. આપણા કાકા મરે હવા મહિનો થઈ ગયો બરાબર હા. કાકો મરવાની તૈયારી ઉપર હતા ને આપણે કમ્પ્લીટ ઘરમાં હરખા ભાગ કરી આલ્યા એક ઘર તમને આલ્યું એક ઘર મને આલ્યું જમીન આપણે હરખી વેચી આલી મિલકત હરખી વેચી આલી પૈસા જે કાકાના નોમના હતા એમાં હરખા ભાગ કરી આલ્યા પણ કાકો એક વાત ભૂલી ગયા હું વાત ભૂલી ગયા. આ કાકાની એક લોતી ભેંસ હતી એમાં એ હવે ભલામણ આપણો ભાગ કેવી રીતે પાડવા હવાને એ જોઈને વિચાર કરી લેવો આ ભેંસનો ભાગ આપણે બે જણા બે વચ્ચે કેવી રીતે પાડશું ભેંસનો ભાગ હા કારણ કે આપણે છીએ બે જણા અને ભેંસ છે એક ભાગ કેવી રીતે થાય એ તો ભાગ હું પાડી આલો તમે કોઈ ચિંતા કરો ભલામણ. ઓ તમે ભાગ પાડી આલજો ઓહો હું પાડી આલો. પાડજો તારા એક ભેંસમાં ભાગ ભાગો જો હા આપણે અહીંથી ભાગ પાડશું ને હા આ મકાનનો ભાગ મારો અને આ મકાનનો ભાગ તમારો. વાહ એટલા અમે કોઈ ચકરી છીએ અમે કોઈ ઉલ્લુ છીએ આગળનો ભાગ હું ખાલી ગોમડો લેવાનો અમાર તમાર દુઈ ખાવાનું તમે જબરા મગસ વાળા હો તમે ડાયા કાકાના ને અમે ગોડા કાકાના તમે જેના ભાગમાં જે આવે એ લેવું પડે વાત કરો. જો ભાઈ મારી વાત સાંભળો હા. ઝઘડા ના થાય ને એટલા હરખા ભાગ કાકાએ પાડીને આલ્યા ઈ. પાછળ જતા ઝઘડા ના થવા જોઈએ ને કાકાની આત્મા દસી થા પણ એમાં ચો ઝઘડા કરવા ના આવે ભાઈ આપણે બે. બરાબર તાર દોવા વાળો ભાગ તમે રાખો તો અમાર હું એકલી ચાર ખવરાય કરવાની ભાગ પાવો હોય ને તો તરાર મોણા જોશે તળાવમાં પાણી તમે કહો તો હું ભાગ પાડે ને તો આપણે બે લડાડા ઊંચા નહીં આવીએ સમજ્યા એ તરણ મોળો તો કશો હતો ને હું ગામમાં જઈને મારા ભાઈબંધ બોલાવી લાવી આપણો ભાગ પાડી આલશે એવો હતો. ઉભા હું જઈને આવું બોલાવી લાવું. ભાઈ મારી વાત સાંભળો હા. ચોય જાવું નહીં ગોમમાં કોઈને બોલાવા નહીં એ ગોમમાં તમે તમાર ભાઈબંધ બોલાવશો ને તો તમારા વાળમાં બોલશે અને હું ગોમમાં માર ભાઈબંધ બોલાવે તો મારા વાળમાં બોલશે ગોમના મોણે ભાગ પડશે નહીં ઓમાં તરાર મોણા જેવો જુઓ ખબર હે? હા. ના તમાર બાજુ બોલો ના મારા બાજુ બોલો હગો કોક જુઓ હાગો હોવા
પણ આ કુલ હગો બોલાવશું. મારી વાત આપણો જુઓ, ગામના માણસને એક સમય લાચારી રે, કુના બાજુ બોલવું ને કુના બાજુ ના બોલવું. એ વાત હગાન તો આપણે બે હરખા, હગા તળાક ને ભડાક જવાબ આલ દઈને જે સાચું હોય એ કહી દે, એટલે હગો તરત કમ્પ્લીટ આ ભેંસનો તરાડ ન્યાય લાવશે. એ વાતે ખરી ભાઈઓ. હા તો પછી હગાને ફોન કરી બોલાવો. બીજું શું કહું તમે મૂકો. ભાઈ મારી વાત આપણો હગાન બોલાવ, હગો કે તમારો ને મારો બેને મંજૂર રાખવું પડશે. હા કશું વાંધો નહીં, આપણે મંજૂર છે. ભાઈ હગા આગળ તમારી ના કે મને આ વાત એ બેસતી નહીં, મારો ના કહેવાય આ વાત એ મને બેસતી નહીં. હગો જે ક્યાંય એ રાજી ખુશી આપણે મોન રાખવા તૈયાર છે. તમે તૈયાર છો? હા મુએ મન રાખે, પણ મારી વાત આપણો હા. હગો આપણને જે ભાગ પાડી આલીને જેના ભાગમાં જે આવે એ, પણ આપણે લડવા બોલવાનું નહીં પછી. કારણ કે કાકાની છેલ્લી ઈચ્છા હતી કે આપણે આખી જિંદગી બે ભાઈઓ હળી મળીને રહીએ, ભલે નોખા રહીએ. પણ આમાં તો લડવાની વાત આવત છે. હગો ભાગ પાડીને જાય એટલે વાત પટી ગઈ. કશો વાંધો નહીં, આ બાજુ આવો, હગાને ફોન કરીએ તાણી. હારું ફોન કરો. તમે કહો, આ ભેંસનો ભાગ જરૂરી છે કે નહીં? એવું છે ઈ? તાણી ભલા મોણા તમે અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નતા, અને આ એવા અમને બે ભાઈઓને બોલવા વળજ્યા. યાર હું તો આખું અવળું સમજી બેઠો તો. એ બધી વાત જવા દો. હા, આ જમીનના ભાગ ને ઘરના ભાગ ને પૈસાના ભાગ ને બધું ચાણા પાડી રહ્યા. અમને તો ખબર ય નહીં હે. હગા માર કાકો હતા એટલે અમાર બે ભાઈઓને ભેગું નભે જીતું, પણ માર કાકો અમને જીવતો ભાગ પાડી આલીને જ જાતા. ઈવન મારે હવા મહિનો થયો એટલે માર કાકાએ જે કીધું તું એ રીતનું અમે બેને વેચી લીધું. પણ આ એક ભેંસનો ભાગ માર કાકાએ નતો પાડી આલ્યો, એટલે આ એક ભેંસ માટે થઈને કદાચ છે ને મારો ને માર ભાઈને ઝઘડો ના થાય એ માટે અમે તમને તરાડ રીતે નક્કી કર્યા. બરોબર. બાકી અમે કોઈ લડ્યા નહીં, કોઈ બોલ્યા નહીં. અમે રાજી ખુશી બે જણા પોતપોતાની વસ્તુ લઈ લીધી છે, પણ અમાર કાકાની છેલ્લી નિશાની છે એટલે ઓનો ભાગ અમારે કેવી રીતે પાડવો? બરોબર. અમારથી ભાગ ના પડે એટલે તમને તરાડ ન કીધું. તમે તો ભલા મોણા અમારી વાત સાંભળવી જ ચોય નહીં. આવતા પેલા મને બે ભાઈઓ ના બોલવાનું બોલી દીધું. એટલે પણ મને થોડી ખબર હતી તો આ તમારા કાકો જીવતા હતા તારા ઘરના જમીનના ને પૈસાના ભાગ પાડી આલીને ગયા છે. મારા મનમાં કહો હવે નવા સરથી ભાગ તમે માંગતા હશો એટલે પછી મારા તમને બોલવું પડ્યું હે. હગા માર કાકો ને પહેલથી જ બુદ્ધિ વાળા હતા. અમે બે ભાઈઓ આગળ જતા લડીને બોલવાના સંબંધ ના રહી એ માટે થઈને અમને હન સરખા ભાગ પહેલે જ પાડી આલ્યા. પણ ઈવન હન મળતા મળતા આ ભેંસનો ભાગ પાડવાનો ભૂલી ગયા એટલે આ વાતનો અમને વાંધો છે. બરોબર. બાકી બીજી બધી વાતનો તો કમ્પ્લીટ ઈવન એ ન્યાય હમો ઉતાર્યો છે. આ એટલે સમજી જો બધા ભાગ પડી ગયા, ખાલી ભેંસનો ભાગ પાડવાનો બાકી. હા, ઓહો. ભેંસનો ભાગે પાડ દેત પણ એના તાત્કાલિક મરી ગયા. બરોબર. કશો વાંધો નહીં. હવે આ ભેંસ જુઓ તમે અને અમને બે ભાઈઓને હરખો ભાગ પાડી આલો તમે જુઓ. ભેંસ તો જોઈ મેં. હા હવે તમે આ બાજુ આવો. બોલો. હવે તમે આ ભેંસના ભાગની વાત કરી આવો ને હા એટલે તમારે ભેંસનો ભાગ જોતો હોય હા. તો હું જેમ વરાળ ઉતારું એમ તમારો વફડવો પડે. મંજૂર મંજૂર, તમારી વાત જે કહો એમ બે ભાઈઓ મંજૂર રાખજો. ભાઈ મંજૂર રાખજો. હા મંજૂર રાખશું. તો આ ભેંસનો આજ ને આજ ગરાક કરી ભેંસ વેચી મારો અને જે પૈસા આવી બે ભાઈ અડધા અડધા પૈસા લઈ લો. બરોબર. હગા આ વાત અમે નહીં મંજૂર રાખીએ. કેમ મંજૂર નહીં રાખો એટલે? તાણ ભલામણ અમે ભેંસ વેચી મારીએ તો અત્યારે દૂધ વેચાતું થઈ ગયું મૂકું બરાબર. હા. અમને બે ભાઈઓ ના પાડવા. અત્યારે 35 રૂપિયા દૂધની થેલી થઈ ગઈ હે. ના મેળા આવો ભાઈ. ભેંસ નહીં વેચતી અમે. એટલે ભેંસ નહીં વેચવી એમ? ના આ વાત નહીં મંજૂર રે. બીજું કોક વિચારો. બરોબર. હવે આપણે મારી વાત. હા. તમારે ભેંસ વેચવી નહીં બરાબર? નહીં વેચવી. એક દાડો ભેંસ તમારે રાખવાની હા. અને એક દાડો ભેંસ તમારા. બોલો આ વાત મંજૂર છે? ના આખા મને નથી મંજૂર. કારણ કે એક દાડો માર ભાઈ ભેંસ રાખી ને એક દાડો હું ભેંસ રાખું તો આ ભેંસ રાખી એ દાડે કોઈ મારા દૂધ વણું દેવાનું મને આ વાત મંજૂર થતી નહીં. માર ભાઈને પૂછી લો. બોલો હવે તમે. આપણને મંજૂર નહીં. એવું છે એમ? તાણી વચ્ચે એક દાડો દૂધ વણું કાઢવો એટલે ભલા મોણા અત્યારે તો દૂધ ને શાક જરૂરી થઈ ગઈ. એક ટાઈમે શાક ના રોટલો ના હોય તો ચાલે. આ એ વાત સાચી છે. દૂધના સાથે પેલું જ જુઓ. કોક વિચારો ભલા મોણા તમે. વિચાર્યું તમે મોટા ને? ઓ હું મોટો. જે મોટો હોય એ ભેંસ રાખે અને જે નાનો હોય એ પાડી રાખે. મને મંજૂર છે. આપણે મંજૂર નહીં. આપણે પાડી નહીં રાખો. પાડી તો રાખવી જ પડે કે તમારા ભાગમાં આવે એટલે હે તમે નાના છો. આ પાડી ચાણા મોટી થાય, ચાણા વિવાય, ચાણા મને દૂધ આલે, હું દૂધ કાઢા ભેળો થઉં. હે વાત જોઈને બેહી જાવ મારે.
આઈ ને ભાગ પાડો એટલે નાના ભાગમાં તો પાડી જાવ કોમ તો. ના મારે પાર્ટી જોઈતી જ નહીં. હગા મારી વાત સાંભળો. હું તમાર ફેસલા મંજૂર હતો પણ માર ભાઈ ના પાડી એટલે હરખો વરાળ હજુ ઉતરતો નહીં. તમે કોક વિચારો ને હરખો ભાગ કરો. અલ્યા તમે બે ભયા હગાની આબરૂ કાઢવા માટે હોય બોલાયા એમ કો. બે જણા એકે મોન રાખતા નહીં લે હે. એટલે હગા જી વાતનું મન ના રાખ્યું તમારી. અલ્યા તમને આ મેં ત્રણ ચાર સવાલ કીધા તો તમે મોન ના પડવા વળી જલે હે. પણ એક ભેસમાં એ વાતના મેળ આવ્યા છે નહીં તો આ કહીએ કો. અને એક વાતમાં મેં આ કીધી છેલ્લી વાત એમાં માર ભાઈ ના પાડી બેઠા. એ જ ને તમે આબરૂ કાઢવા અમને બોલાયા બીજું કોઈ હગા નહીં. મારી વાત સાંભળો. આબરૂ અમે તમારી લેતા નહીં કે આબરૂ કાઢવા તમને બોલાયા નહીં. પણ સવાલ થોડો કઠિન છે એટલે તમે વિચારી અને હો વર્ષે અમારે એ વાતનો વખો ના આવે ને એવી રીતે ભાગ પાડી આલો કે કાલ દાડે અમારા બે ભાઈઓને એ વાતથી લડવા બોલવાનું થાય નહીં. હા. સમજ્યા? હવે તમે બે જણા શાંતિ રાખો અમે વિચારીએ. હા વિચારો તમે ચલાડશો. એટલે આટલું મેં કીધું પણ એકે બાજુ હમા ઉતરતા નહીં. હવે મને કોક તોડ લાવવો પડશે. પણ બા આમ જોવા જઈએ ને હા. તો તમારી વાત વ્યવહારે નથી એટલે યાર કેવી રીતના મંજૂર રાખી. કેમ ભાઈ વ્યવહારે નથી? ભેંસ વેચવાનું કીધું વેચી ભાગે પડતા પૈસા લઈ રહ્યો એ વ્યવહારની વાત નહીં. એ વ્યવહારની વાત તમારી સાચી પણ ઈવન માટે વ્યવહારની વાત નહીં ને. સાદુત નો વખો પડે ને. અચ્છા વખો પડવો તો પડે તાણે ભાગ લેવો તો વખોય પડે તાણે એમ ચો ભાઈ છે. પણ આ તો પે ઈવન રાખવી હે યાર. કોક રસ્તો વિચારજો બીજી વાત છોડો. આ બા. બે જણા ઝઘડતા બંધ થવા જોઈએ. 2-3 વિના તો સવાલ તમે કર્યા પણ હવે ચોથો સવાલ અમે કહીએ બરોબર. હા. મારી વાત સાંભળો. હા ઓન ભેહ રાખવી છે બરોબર. બરોબર. એટલે ઓન ભેહ રાખવાની રે અને વેચવી ના પડે એવો ફેસલો કરવો પડે. આપણે બોલો કે પણ જે હોય. જો હું કહું ખબર હે? હા. 2 જણા ભેગી ચાકરી કરજો અને 2 જણા ભેગું દૂધ વેચી લેજો. હા બરોબર. હા તો પેસે રહે અને દૂધે ખાઈ સાહે ખાઈ અને બેન લડવાનું એ નહીં થાય. કશો વાંધો નહીં. કો હવે બે ભાઈ આ બાજુ આવો. બોલો બોલો. આ છેલ્લી વખત તમને કહું છું મોન રાખવું પડશે નકર હવે છે ને અમે હેરતા થઈ જાય. બરોબર છે. મોન જો હગા ખોટું ના લગાડતા પણ રાશા જેવું હશે તો જ મોન રાખજો. અમે બાકી મોન નહીં રાખશે. હા. તમે બે જો જણા મારી વાત સાંભળો. આજ કદાચ છે ને તમને ખોટું ના લાગે એ બીકે અમે મોન રાખી દઈએ તો કાલ દાડે અમે બે ભાઈઓ લડી મળીએ. ના તમે બે જણા લડી મારો એવું મારે કરવું નહીં. બરોબર છે. તમે તો હું તાત્કાલિક વખત તમારે ઘેર નહીં આવ્યો. આયા. હવે તમે બે ભાઈ મારી વાત સાંભળી લ્યો. બરોબર. હા જો બે જણાના ચાકરી હંગાત કરવાની. બરોબર છે. બરાબર. અને જે દૂધ આવે હા ભાગે પાડીને દૂધ લેવાનું. લીટર આવે તો 500 તમારે લેવાનું 500 તમારે લેવાનું. બરોબર છે. પાણી પાવા જો હા. તો 2 જણાને હંગાત દેવાનું. બરાબર બરાબર બરોબર છે. 4 લેવા જો તો 2 જણાને હંગાત દેવાનું. બરાબર બરાબર. બરોબર. રેડી? રેડી. હવે મંજૂર છે ને? મંજૂર છે પણ હજુ એક સવાલ છે. જીઓ. કદાચ છે ને અમાર બે માં એક આધાર બાર જવાન થયું તો પછી કદાચ આ બાર જઈ તો હું એકલો મથી મનથી ખોટું ના લાગા. હવે એમ નહીં. હા તમારે હારી જવું હોય બરોબર છે. હા તો એ તો વાઈન ખોટું નહીં લાગે. આજે હું એ જ કહું ને, એક જણો જાય તો એકને ખોટું ના લાગે. પણ રોજ થોડું જવું છે અને 2 જણા હંગાત થોડું જવું છે. એક દાડું તમે જો તો એક દાડું હારે વધારે મજૂરી કરી અને તમારે જવાન થાય એ દાડું તમારે વધારે મજૂરી કરવાની હે. એટલું નહીં કરી કો તમે તો 2 ભાઈ સોલે હગાયા. ના ના એ વાત બરાબર. તાણા પછી હંગત તો કોઈ બાર જાહું નહીં. હા અને કદાચ હંગત જવાનું છે ને તો એક ભાઈ હમ સેવા ચાકરી માટે રોકાઈ જા. હા એવું કરવાનું. કો તો પછી મોહલ્લે દળે 4 ને બધું લાવીને એક ટક જ દેવાનું પાણી ભરી મેલ દેવાનું ના ના બરાબર ન્યાય સર. અને દોન ટાઈમે આવી જવાનું ઘેર. હારું. બરોબર ને. હવે બરોબર બોલો બરોબર. આવા ઝઘડા નહીં થઈ ને? ના હવે ના, હવે ઝઘડા ના ના થઈ. ઝઘડા તમારું અમે થતા નતા પણ આ તો કદાચ ક્ષણ આગળ જતા થઈ એ માટે પાણી પહેલા અમે તમને બોલાવીને પાળ બોધાય. હા તે તમે 2 જણા સેવા ચાકરી હરખી કરજો અને હરખું વેચીને દૂધ લેજો ભાઈ. હા બરાબર. મને તમારી વાત પૂરેપૂરી મંજૂર છે. માર ભાઈ પૂછ્યું મંજૂર છે ને? હવે આપણે મંજૂર જ છે હગા. હા, મંજૂર ને? તો તો મંજૂર, પેલી મંજૂર. બાજુ રે ખાટલો લાવો અને હગા તમે બેહો. આ ભેંસના દૂધનો ચા મેલ લે અને હોટના ટાઈમના રોટલા કરીએ. ના એવો ટાઈમ નહીં અમારા જોડે. હા. અમારા કોમ છે ઘેર એટલે અમે ઘેર જઈએ ગયા. ભલે તમારે ચા પીવાનો નહીં તમે. હા રેડો કશો વાંધો નહીં. ચા મેં જોજો આ અમારા ગામના આયા છે, આ ચંપુલાલી ને આ લાલભાઈ.
હગા મારી વાત ઓગળો, પ્રશ્ન એવો તો કદાચ બોલાઈ જેવું હોય ને કોઈ વધ પડતું તો માફ કરજો, છેડે ના પડતા. હા, એ તો હું સમજાઈને જ લાવ્યો. એમ નહીં, નિકાલ થઈ ગયો ને તમારી વાતનો. નિકાલ આવી જો પૂરેપૂરો. ભાઈ ખાટલો લાવો. બસ તાણે. હવે દૂધ ને ચી ખાઈ અને જલસા બોલાવો તમે તમાર. હા તમે અગા મારો તો નિયમ એક જ છે, હા. કોઈ એકે ભાઈ છે ને નોખો ના રહેવો જોવે કે નોખો જવો ના જવો, સમજ્યા? હા સાચી, તમારો નિયમ બરોબર છે. હા તમે ભેગા- જાઓ, અમે ચા પાણીની વ્યવસ્થા કરી દીધી.